ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર સુત્રાપાડા હાઈવેના રોડ પર આવેલું રાખીજ ગામના ફાટક પાસે ખાનગી કંપનીનું મટીરીયલ લઈ જતો ટ્રક બંધ હતો। એ સમયે ત્યાંથી બાઇક લઈને રાત્રિના સમયે બાઇક સવાર કોડીનારના મેનસીભાઈ અને તેના દીકરો અકસ્માતે ટ્રક પાછળ અથડાયા, જેને કારણે મેનસીભાઈનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે તેના દીકરાને સામાન્ય ઈજા પહોંચી હતી। અકસ્માત બાદ કોળી સમાજના યુવાનો રોષે ભરાતા આખી રાત હાઈવે પરથી ટ્રકોની અવરજવર બંધ કરી દીધી હતી અને ત્યારબાદ વહેલી સવાર સુધીમાં કોઈ જ અધિકારી કે જવાબદાર તંત્ર ન દેખાતા આખરે કોળી સમાજના યુવાનો દ્વારા મૃત યુવાનનો મૃતદેહ લઈ રસ્તા પર ઉતરી ગયા હતા અને 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। પોલીસ અને કોળી સમાજના નેતાઓ દ્વારા આંદોલન કરી રહેલા લોકોને સમજાવવામાં આવ્યા અને યોગ્ય ખાતરી આપવામાં આવી, જેને લઈને આંદોલન સમેટાયું હતું। સમાધાનના વળતર બાબતમાં અમારા સમાજના જે મુખ્ય આગેવાન છે એને અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે। કોઈ સમય મર્યાદા આપી નથી, પણ એવું કીધું છે કે 10-15 દિવસમાં એનું નિવારણ લાવી જશે। એટલે જે એના પરિવારની માંગણી હતી કે એના પરિવારનો જે એક વ્યક્તિ હતો એ વયો ગયો, એને જે વળતર રૂપે દેવાનું થાય છે એમાં કોઈ ચોખવટ ભરી વાત નથી થઈ, પણ આગેવાનોએ જવાબદારી લીધી છે કે એના પરિવારને ક્યાંય પૂરું વળતર આપશે। વળતરમાં લેટ થાય તો અમારું આયોજન પાછું જે હતું એ જે મેનસીભાઈ સોલંકીની જે મૃત્યુ પામ્યા હતા પછી જે અમારી એક માંગણી હતી સમાજની કે ભાઈ કંપની એને વળતર આપે, એના માટે થઈને અમે રાતથી લઈને સવારના સુધી અમે પોતાએ બધાએ આ ટ્રકોને રોકીને આંદોલન કર્યું હતું અને છતાં એમાં કોઈ કંપની કે કોઈ લાગે ના આવતા અમે મેનસીભાઈની ડેડ બોડી લઈને અને બૈડા ચોકડી ઉપર બેસી ગયા હતા। પછી કંપની અને બધાને અમે ટૂંકમાં એકબીજાને ભલામણ કરતા બધા અમારા સમાજના બધા આગેવાનો કે પરસોત્તમભાઈ હોય, રાજેશભાઈ હોય, હીરાભાઈ હોય, દિવેશભાઈ હોય, વિમલભાઈ હોય, દીપાબેન હોય, આ બધાને પોલીસ સ્ટાફે આ બધાએ અમને ટૂંકમાં પૂરેપૂરો સહકાર આપ્યો અને પોલીસ ખાતાએ પણ અમને પૂરેપૂરો સહકાર આપ્યો હતો। એટલે પછી કંપનીના મેનેજર સાથે અને એ લોકો સાથે કંપનીના અધિકારીઓ સાથે અમારા આગેવાનો બધી ચર્ચા કરી અને જવાબદારી લીધી હતી અને એનું એ લોકોનું કહેવાનું હતું કે અમને પૂરેપૂરું વળતર આપશે। એ બાબતમાં સમાજ અને બધા આગેવાનોનો અને પોલીસ સ્ટાફનો અને જે બધા લોકો જેટલા લોકો અમારા ભેગા સહકાર આપ્યો હતો મીડિયાનો, એ બધાનો ખૂબ આભાર।